नमस्कार छात्राः। अद्य वयं भाषासज्जता इति पाठ्यन्ति। विद्यार्थी मित्रों, આજે આપણે ભાષા સજ્જતા ભણીશું। કોઈપણ ભાષા બોલવા માટે આપણે એનું વ્યાકરણ જાણવું જરૂરી છે। આપણે બધા ભાષા બોલીએ જ છીએ। નોર્મલી આપણે અમુક વર્ડ્સ આપણી જાતે જ બોલીએ છીએ, એ આપણને આવડે છે, પરંતુ આપણે વાક્ય રચના અને બધુંની પરફેક્ટ રીતે વાક્ય રચના કરવા માટે આપણે કોઈપણ ભાષાનું વ્યાકરણ જાણવું જરૂરી છે। તો આપણે સંસ્કૃતમાં સૌપ્રથમ વર્ણ પરિચય મેળવીએ। વર્ણ પરિચય, વર્ણ એટલે કે શબ્દ, અક્ષર। તો આપણે જોઈએ વર્ણ। વર્ણ કોને કહેવાય? એકલો સ્વર કે વ્યંજન એને વર્ણ કહેવાય છે। એકલો સ્વર એટલે કે અ, આ, ઈ, એ બધું જે છે એને વર્ણ, એક જ અક્ષર જે કહેવાય એને વર્ણ કહેવાય છે। સ્વર, સ્વર કોને કહીશું આપણે? જે વર્ણનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થઈ શકે તેને સ્વર કહે છે। કે જે વર્ણનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે એટલે કે એની સ્વર એ સ્વતંત્ર રીતેનો અલગથી એનું ઉચ્ચારણ સ્વતંત્ર થઈ શકે છે। એના ઉચ્ચારણ માટે બીજા કોઈ વ્યંજનની કે બીજા કોઈ સ્વરની જરૂર રહેતી નથી, તેથી તેનું ઉચ્ચારણ સ્વતંત્ર રીતે થઈ શકે છે, તેથી તેને સ્વર કહે છે। સંસ્કૃત ભાષામાં 13 સ્વરો છે। અ, આ, ઈ, ઉ, ઋ, ઋ, એ, ઐ, ઓ અને ઔ, આટલા 13 સ્વરો છે। હવે જોઈએ સ્વરના પ્રકારો। સ્વરના 3 પ્રકારો છે: હસ્વ સ્વર, દીર્ઘ સ્વર, સંયુક્ત સ્વર અથવા તો સંધિ સ્વર। હસ્વ સ્વર એટલે કે જે નાના હોય, જેને કાનો માત્ર કંઈ લાગેલું ના હોય તેવા સ્વરો, આપણે નોર્મલી યાદ રાખવું હોય એના માટે। દીર્ઘ સ્વરો એટલે કે કાનો માત્ર રસ્વઈ દીર્ઘઈ એનાવાળા શબ્દો, એને દીર્ઘ સ્વરો કહેવાય। અને સંયુક્ત સ્વર એટલે કે જે સ્વર બે શબ્દોથી ભેગા મળીને બન્યું હોય એને સંયુક્ત સ્વર કહેવામાં આવે છે। ઓકે, તો આપણે જોઈ લઈએ કે હસ્વ સ્વર એ 5 છે: અ, ઈ, ઉ, ઋ અને ઋ। દીર્ઘ સ્વર કે દીર્ઘ સ્વરો 8 છે: આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ અને ઔ। પછી છે સંયુક્ત સ્વર અથવા તો સંધિ સ્વર। છેલ્લા 4 સ્વરો એ સંયુક્ત સ્વર કહેવામાં આવે છે। જે છેલ્લા 4 સ્વરો એટલે કે એ, ઐ, ઓ અને ઔ, એ 4 સ્વરોને સંધિ સ્વરો અથવા તો સંયુક્ત સ્વરો કહેવામાં આવે છે। કેમ કે આ સ્વરો બે સ્વરોની સંધિથી બને છે, તેથી તેને સંધિ સ્વરો પણ કહે છે। કે બે સ્વરો ભેગા મળીને તે એક બને છે। જેમ કે આ પ્લસ ઈ બરાબર ઈ, અ અથવા આ પ્લસ એ બરાબર ઓ, પછી અથવા આ પ્લસ ઉ બરાબર ઔ। એવી રીતે જે સ્વરો બને છે તો એ સંયુક્ત સ્વરો કહેવામાં આવે છે। હવે જોઈએ વ્યંજન। વ્યંજન કોને કહેવામાં આવે છે? કે જે વર્ણનો ઉચ્ચાર સ્વરની મદદથી જ થઈ શકે તેને વ્યંજન કહે છે। કે સ્વરની મદદથી જ એનું ઉચ્ચારણ પરફેક્ટ બને છે એને વ્યંજન કહેવામાં આવે છે। સંસ્કૃતમાં વ્યંજનો 33 છે। ક થી હ સુધીના સ્વરોને વ્યંજન કહે છે। વ્યંજનને આવી રીતે શા માટે દર્શાવવામાં આવે? તમને એવું થતું હશે હ કર્યો છે તો એને આવી રીતે ખોડો હ બતાવ્યો છે, જેમ કે આમ કરી અને પછી અહીંયા આપણે જે કરીએ છીએ, અમુક આપણે વાક્યને અંતે મ આવતો હોય તો આપણે આવી રીતે કરીને ખોડો કરીએ છીએ, તો આ વર્ણ કહેવાય, પણ કેવો? ઉચ્ચારણ સ્વર વિનાનો મ કહેવાય, માત્ર મ। ઓકે, એટલે એને કહેવાય છે વ્યંજનો। કેમ કહેવાય? વ્યંજનો સ્વરની મદદથી જ એનું ઉચ્ચારણ થાય છે પરફેક્ટ રીતે। તો વ્યંજનના પ્રકારો જોઈએ। વ્યંજનના પ્રકારો 6 છે: ઘોષ વ્યંજન, અઘોષ વ્યંજન, અનુનાસિક વ્યંજન, અંતઃસ્થ વ્યંજન, ઉષ્માક્ષર, મહાપ્રાણ। તો આપણે એમને કઈ રીતે ઓળખી શકીએ?
ઘોષ, તો ઘોષ વ્યંજન કેમ કહેવામાં આવે છે? તો આપણે સમજીએ કે જે વર્ણના ઉચ્ચારણ સમયે નાદતંત્રીઓ કંપન એટલે કે ધ્રુજારી અનુભવે તેવા સ્વરો કે વ્યંજનોને ઘોષ વર્ણો કહે છે. કે આપણે એ જાણવું હોય તો બોલતી વખતે આપણે ગળા ઉપર હાથ રાખીએ તો આપણને ખબર પડે કે આ વ્યંજન ઘોષ વ્યંજન છે કે અઘોષ વ્યંજન છે. ઓકે, અઘોષ વ્યંજન કોને કહેવાય? તો ઘોષ વ્યંજનથી ઉલટું, કે જે વર્ણના ઉચ્ચારણ સમયે નાદતંત્રીઓ સામાન્ય કંપન અનુભવે છે, એટલું બધું વધારે નહીં, તે વર્ણને અઘોષ વ્યંજનો કહેવામાં આવે છે. પછી છે અનુનાસિક. અનુનાસિકો એટલે કે જે વર્ણનું ઉચ્ચારણ નાક દ્વારા થતું હોય તેવા વર્ણોને અનુનાસિક વર્ણ કહે છે. દાખલા તરીકે ંગ, આને અંગ બોલાય છે. ણ, ન, મ વગેરે એ બધા વ્યંજનો અનુનાસિક વ્યંજનો છે. પછી છે અંતઃસ્થ. આને શબ્દ ઉપરથી જ આપણે સમજી શકીએ કે અંતઃસ્થ એટલે કે અંદર જ સમાઈ જાય, બોલ્યા પછી અંદર જ આમ જાણે એ વર્ણો રહે છે. કે જે વર્ણનું ઉચ્ચારણ મોઢામાં જ થતું હોય તેવા વર્ણોને અંતઃસ્થ વર્ણો કહે છે. જેમાં છે ય, ર, લ અને વ, એ બધા અંતઃસ્થ વ્યંજનો કહેવામાં આવે. પછી છે ઉષ્માક્ષર, કે જે વર્ણોના ઉચ્ચારણ સમયે મોંમાંથી ઉષ્મા એટલે કે હવા બહાર આવતી હોય તેવું આપણને લાગે છે, તો તેવા સ્વરોને ઉષ્માક્ષર કહે છે. જેમ કે શ, શ અને સ. તો આપણે બોલી અને આગળ હાથ રાખો તો તમને સમજણ પડી જશે કે ઉષ્માક્ષર છે જ રહ્યા. પછી છે ઉષ્માક્ષર મહાપ્રાણ. મહાપ્રાણ કેમ કે એ વર્ણને બોલવા માટે આપણે શ્વાસ લેવો પડે છે અને એ બોલતી વખતે ઉચ્છ્વાસ મોટો વધારે બીજા વર્ણો કરતાં વધારે ઉચ્છ્વાસ બહાર આવે છે, એટલે એને ઉષ્માક્ષર મહાપ્રાણ કહેવામાં આવે છે. કે જે વર્ણના ઉચ્ચારણ માટે વધુ ઉચ્છ્વાસ છોડવાની જરૂર પડે છે તે વર્ણને મહાપ્રાણ ઉષ્માક્ષર કહે છે. એક જ છે એ વર્ણ હ. આપણે હ બોલવું હોય તો આપણે શ્વાસ લીધા સિવાય તમે એક વખત બોલી જોજો. ઓકે, તો તમને સમજણ પડી જશે. સંયુક્ત અક્ષરો. પછી છે સંયુક્ત અક્ષરો. એકથી વધુ વ્યંજનો સ્વર વિના ભેગા થઈ જાય તેવા વર્ણોને સંયુક્તાક્ષરો કહે છે. એટલે એને જોડાક્ષરો પણ કહેવામાં આવે છે. અને છેલ્લે સ્વર તો હોય જ છે. ઓકે, દાખલા તરીકે આપણે જોઈએ કે ક્ષ. ક્ષ કઈ રીતે બને છે? ક્ષ અક્ષર છે તો એ કઈ રીતે બન્યો? તો ક, ષટકોણનો શ અને છેલ્લે સ્વર અ, એ બંને બે વ્યંજનો ભેગા મળીને ક્ષ આખો બને છે. પછી શ્રી, તો શરણાઈનો શ, ર અને મોટો ઈ, દીર્ઘ ઈ, એ મળી અને શ્રી શબ્દ બને છે. પછી છે પ્ર. પ, ર પ્લસ અ, તો પ્ર બને છે. અને ત્ર, નેત્ર, એના માટે આપણે આ ત્ર વાપરીએ છીએ, તો ત પ્લસ ર પ્લસ અ એટલે ત્ર બને છે. તો આટલી સમજણ આપણને કેળવી લેવાની છે. પછી આપણે સંસ્કૃતની ચોપડીમાં પેજ નંબર 43 પરનું જોઈશું. ઓકે.